પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર ચાલી રહેલા હિંસાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ નાયબ કલેક્ટર કચેરી ખાતે પહોંચી હિન્દુઓ પર અત્યાચાર નહીં ચલેગા જેવા સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થઈ રહેલા હિંસાને અટકાવવા સુરક્ષા આપવા માટે તાત્કાલિક પગલાં લેવા માંગ કરાઈ છે। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સનાતનીઓ પણ જોડાયા હતા। શાંતિપૂર્ણ રીતે પોતાના વિરોધ પ્રગટાવ્યો હતો અને કેન્દ્ર સરકાર દ્વારા વકફ બોર્ડના કાયદામાં સુધારો કરવામાં આવતા તેનો વિરોધ ગાંધી ચિંધ્યા માર્ગે કરવાને બદલે હિંસાનો સહારો લઈ હિન્દુઓ પર પશ્ચિમ બંગાળમાં હુમલાઓ કરી ભયનો માહોલ ઊભો કરવામાં આવી રહ્યો છે, જેનો સમગ્ર દેશમાં વિરોધ ઉઠી રહ્યો છે। ત્યારે રાજ્યપાલનો અભિપ્રાય મેળવી પશ્ચિમ બંગાળની રાજ્ય સરકાર કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવા નિષ્ફળ નીવડી છે, જેથી કડક પગલાં લેવામાં આવે તેવી માંગ સનાતનીઓ દ્વારા કરવામાં આવી છે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। અશ્વિનસિંહ રાયજાદા, વિશ્વ હિન્દુ પરિષદ વિભાગ મંત્રી। આજરોજ કેશોદ કલેક્ટર શ્રીને અમે આવેદનપત્ર આપેલું કે પશ્ચિમ બંગાળની અંદર હિન્દુઓ ઉપર જે અત્યાચારો, નરાધમ અત્યાચારો બહેનો દીકરીઓ ઉપર થઈ રહ્યા છે, હિન્દુઓની હત્યાઓ થઈ રહી છે, મંદિર તોડવામાં આવે છે, ઘડો બાળવામાં આવે છે। છેલ્લા 1 મહિનાથી જ્યારે વકફ બોર્ડ સંશોધન માટે મૂકવામાં આવ્યું છે અને રાષ્ટ્રપતિ પાસે છે, તો એનો વિરોધ કરવો હોય તો શાંતિમય વાતાવરણની અંદર અધિકાર પ્રમાણે વિરોધ કરવો જોઈએ, નહીં કે આવી રીતે અત્યાચારો હિન્દુ ઉપર કરીને આવા અત્યાચારો કરવાથી ત્યાંની મમતા સરકાર પણ એમાં જોડાયેલી હોય એવું આમ સામાન્ય નાગરિકને પણ દેખાય છે। તો જો આવી રીતે હિન્દુ પ્રતિનિધિત્વવાળા દેશની અંદર પણ હિન્દુઓને જો હત્યાનો ભોગ બનવું પડતું હોય, બેનો દીકરીઓને અત્યાચાર સહન કરવા પડતા હોય, આદિ અનાદિકાળથી આવી રીતે હિન્દુઓ આવી રીતે અત્યાચારો સહન કરે છે, તો હિન્દુઓ જાગી ચૂક્યો છે। ધ્યાન રાખજો, આ ધમકી કે ચીમકી નથી, પણ હિન્દુ જ્યારે ઉઠી થઈને ઊભો થશે ને ત્યારે ઊભી પૂછડીએ ભાગવાનો પણ સમય નહીં મળે। એટલે મારી 2 હાથ જોડીને કરબદ્ધ વિનંતી છે કે શાંત થઈને ભાઈચારાથી રહ્યો તો જ રહેવા મળશે, બાકી એનું પરિણામ કંઈક અલગ જ આવશે। અને માનનીય રાષ્ટ્રપતિશ્રીને અમારું ખાસ નમ્ર અપીલ છે કે તાત્કાલિક ધોરણે આ આવેદનના પત્રને આખા ભારતની અંદર આવી રીતે આજે એક જ દિવસે એક જ સમયે કાર્યક્રમ કરવામાં આવ્યો છે। તમામ કલેક્ટરશ્રીઓને અમે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા, બજરંગ દળ દ્વારા, હિન્દુ સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા આવેદનપત્ર પાઠવીને આજથી અત્યારથી જ રાષ્ટ્રપતિ શાસન ત્યાં લાગે અને કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત થાય એવું અમે આજે આવેદનપત્ર આપેલું। જય શ્રી રામ।